ભાઈ સ્વાગત છે આપણા ફરીથી એક નવા બ્લોગ સાથે। ભાઈ અત્યારે ઓલમોસ્ટ 2 વાગી ગયા છે અને 2 વાગે આપણે દ્વારકાનો તો બ્લોગ સમાપ્ત કરી નાખ્યો છે। સીધા અમે લોકો નીકળીએ છીએ બેટ દ્વારકા। બ્લોગની અંદર જોડાઈ રહેજો। બેટ દ્વારકાના તમને લોકોને લોકેશન દેખાડશું અને બધા જ લોકો જો અત્યારે તૈયાર થઈ ગયા છે, તો ભાઈ બ્લોગની અંદર જોડાઈ રહેજો। તો ભાઈ 2 જણા ઓટો બાંધવા માટે ગયા છે બેટ દ્વારકા જવા માટે અને નક્કી કરે છે। તો ભાઈ ઓટોનો મેળ આવી ગયો છે અને સીધા આપણે ઓટોમાં બેસી જઈએ ડાયરેક્ટલી। આપણે લોકો બેટ દ્વારકા પહોંચી ગયા છે અને હવે સીધા આપણે પહેલાં તો દ્વારકાધીશના દર્શન કરી લઈએ, પછી આપણે લોકો સુદર્શન જે બ્રિજ છે તે આપણે ફોટોગ્રાફી કરવા માટે જઈશું। બ્લોકની અંદર જોડાઈ રહેજો। અને આ જોઈ રહ્યા છો બેટ દ્વારકા છે, સરસ મજાનું આવું લોકેશન છે, ત્યારે બધા લોકો જોઈ રહ્યા છો ને આવ્યું મોલ છે અને અહીંયા તમે લોકો શોપિંગ પણ કરી શકો છો। અત્યારે દ્વારકાધીશના અમે લોકો દર્શન તો કરવા માટે આવ્યા હતા। ભાઈ મંદિર છે એ 4 વાગે ખુલશે, તો જોઈ રહ્યા છો તમે લોકો સામેની બાજુ લખ્યું છે શ્રી દ્વારકાધીશ કે મંદિર, તમે લોકો જોઈ રહ્યા છો અને રાહ અમે લોકો જોઈ રહ્યા છીએ બધા જ લોકો। અને અત્યારે ભાઈ જોઈશું તો ઓલમોસ્ટ 3 વાગ્યા છે અને 1 કલાકની વાર છે મંદિર ખુલવાની, તો ત્યાં સુધી આપણે રાહ જોઈશું। તો ભાઈ આપણે લોકોએ દ્વારકાધીશના તો દર્શન કરી લીધા છે બેટ દ્વારકા। હવે આપણે લોકો સીધા જઈશું સુદર્શન જે સેતુ છે આપણે ત્યાં લોકો જઈશું અને એના ફોટોગ્રાફી છે, વિડીયોગ્રાફી, પુલનું બ્રિજનું જે સરસ મજાનું કરશું। તો બ્લોકની અંદર જોડાઈ રહેજો। અને ભાઈ 2 જણા જે આવવાના છે કારણ કે પાણી લેવા માટે ગયા છે, આવી જાય એટલે આપણે સીધા આપણે નીકળી જાવી જે સુદર્શન જે સેતુ છે ત્યાં જે બ્લોકની અંદર જોડાઈ રહેશું। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે લોકો પહોંચી ગયા છીએ જે સુદર્શન સેતુ કહેવાય બ્રિજ, એ સેતુ પાસે અત્યારે પહોંચી ગયા છે। અને અહીંયા જોશો તો લોકો સતત ફોટોગ્રાફી આવી રીતે કરતા હોય છે અને રીલ્સ વિડીયો સરસ મજાના બનાવતા હોય છે। અને અહીંયા જોશો તો નાઇટ પાળીમાં એક પુલનો નજારો સરસ મજાનો આવતો હોય છે। અહીં સરસ મજાનું જોઈ રહ્યા છો આવી રીતે ફોટોગ્રાફી લોકો કરતા હોય છે, તમે લોકો જોઈ રહ્યા છો। અને આનથી અમારા હર્ષદભાઈ પણ ફોટોગ્રાફી કરે છે, તમે લોકો જોઈ રહ્યા છો। અને આનથી ભાઈ લોકોને ચાલવાનું રહેતું હોય છે અને અહીંયા સરસ મજાની રીલ્સ વિડીયો શૂટ કરતા હોય છે લોકો આવી રીતે। અને મિત્રો આવી રીતે ફોટોગ્રાફી કરતા હોય છે જે દ્વારકાધીશ, અને અહીંયા લોકો ફોટોગ્રાફી કરે છે। તો ભાઈ અત્યારે મારા કાકા છે અમારા હરેશભાઈની ફોટોગ્રાફી કરે છે અને ઓલપા જોશો તો હર્ષદભાઈ કરે છે। અને અહીંયા જોઈ રહ્યા છો તમે લોકો ફોટોગ્રાફી ચાલુ છે અને તમે પાછળ પણ જોઈ રહ્યા છો લોકો અત્યારે ફોટોગ્રાફી સરસ મજાની કરે જ છે। અને વનરાજભાઈ જોઈ રહ્યા છો રોડ વચ્ચે કરી રહ્યા છે ફોટોગ્રાફી। મિત્રો આનથી તમે સુદર્શન સેતુ ઉપરથી જોશો તો બાજુની અંદર સમુદ્ર છે, તમે લોકો જોઈ રહ્યા છો, નીચે સરસ મજાનો પણ નજારો આવે મિત્રો। ફોટોગ્રાફી ભાઈ ચાલુ છે। તો ભાઈ બસ આજ માટે આટલું જ હતું। ફરી નવા બ્લોગ સાથે મળી છે। તમને લોકોને બેટ દ્વારકાનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી આવનારી આવી નવી અપડેટ તમને લોકોને મળતી રહે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં। મળીએ છીએ નવા બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર। જય માતાજી, જય દ્વારકાધીશ, બોલો જય દ્વારકાધીશ।